હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। અને આજના વિડીયોમાં આપણે ઘણી બધી નવી જગ્યાએ જવાનું છે અને ઘણું બધું નવીન આપણને જોવા મળશે। તો મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચાલો શરૂ કરીએ નવી સફર। તો આપણે આરુવેલી જઈ આવ્યા છીએ અને ત્યાંથી રસ્તામાં જો કે બેતાબ વેલી આવે, પણ બેતાબ વેલી થોડીક નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે એના પહેલા આપણે આવી ગયા છીએ અહીંયા ચંદનવારી। ચંદનવારી મૂળ તો છે ને અમરનાથનો બેઝ કેમ્પ છે। અહીંયા એની સીડીઓ છે, બીજી નદી અહીંયા વહે છે અને અહીંયાથી જ જવાનો રસ્તો છે। એક બેઝ કેમ્પ છે પહેલગામની અંદર અને એનો મેઇન બેઝ કેમ્પ છે ને એ આવે અહીંયા ચંદનવારીમાં। અહીંયાથી જ અમરનાથની યાત્રાની શરૂઆત થાય છે અને અહીંયાથી જ લોકોને જવાનું, અહીંયા એનું ચેકિંગ થાય, રજીસ્ટ્રેશનની આગળ કરી લીધું હોય ને ત્યાંથી ધીમે ધીમે પછી લોકોને અહીંયા આગળ આવવાનું હોય। તમે પાછળનો વ્યૂ જોવો બધો, અત્યારે અહીંયા તાજો સ્નોફોલ થયેલો છે 2 દિવસ પહેલાનો જ। અને અહીંના જે લોકલ ગાઈડ છે એમને હમણાં અમને જણાવ્યું, અમારી જે કેબના ડ્રાઈવર છે એમણે અમને કીધું કે હજી આ ટોટલ નહીતર તો ગણો ને કે 36 કિલોમીટરનું અંતર છે જવા માટેનું અમરનાથ યાત્રાનું, પણ 12 કિલોમીટર સુધીનું અત્યારે ગવર્મેન્ટ રસ્તાનું કામકાજ કરી રહી છે, ચાલુ થઈ ગયું છે। એટલે 2-3 વર્ષમાં એ 12 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે, એટલે પછી જે પગપાળા યાત્રા છે એ ઘણી બધી એમ તો સરળ થઈ જશે। એટલે વાહનો હજી આનાથી આગળ 12 કિલોમીટર સુધી જશે। એટલે અહીંયા જોવો તમે, બહુ મસ્ત વ્યૂ છે અને અહીંયા એની લોકલ દુકાનો છે બધી, અહીંયા ખાવા પીવા માટેની વસ્તુ છે, પછી ગરમ કપડા છે અને બીજી બધી ઘણી શોપિંગ કરી શકાય એવી નાની મોટી દુકાનો અહીંયા છે ખરા। તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ। અહીંનો જે એરિયો છે ને એ ડ્રાય ફ્રૂટ માટે ખાસ પ્રચલિત છે, એટલે આપણે કોઈ બી માર્કેટમાં જઈશું ને તો ડ્રાય ફ્રૂટ તો આપને જોવા મળશે જ। તો અહીંયા તમને જે સીડી દેખાય છે ને, અહીંયાથી જ અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે। આપણે અહીંયાથી ધીમે ધીમે ચડવાનું હોય, જે અંતર છે અહીંયાથી ધીમે ધીમે કાપવાનું હોય અને બાજુમાં જ મસ્ત પહાડો છે, અહીંયા નદી વહે છે સરસ। એટલે અને હવે તો જો કે રસ્તો 2-3 વર્ષમાં ટૂંકો થઈ જશે, વધારે ઉપર સુધી ગાડીઓ જઈ શકશે, એટલે ભોળાનાથની કૃપા થશે ને એની ઈચ્છા હશે તો આપણે 3-4 વર્ષ પછી અમરનાથની યાત્રા ચોક્કસથી કરશું અને ત્યારે એનો વ્લોગ બનાવશું। અત્યારે અહીંનું વાતાવરણ એટલું એન્જોયેબલ છે, એક આમ કઈ ને ખરેખર તો પોઝિટિવ એનર્જી આવે ને એવું અહીંનું વાતાવરણ છે। આમ તમને આનંદ જ આવે, ભલે ઠંડી ગમે એટલી છે પણ તોય તમે એન્જોય કરી શકો ને એવું મસ્ત વાતાવરણ છે અહીંનું। અને અહીંની નદી જોવો તમે, નદી બહુ મસ્ત છે, પાણી એકદમ ચોખ્ખું, આમ પી લ્યો ને એવું મસ્ત ચોખ્ખું પાણી આવે છે અહીંયા। ચંદનવારી થી આવી ગયા છીએ ને હવે પહોંચી ગયા છીએ આપણે બેતાબ વેલી। કાઉન્ટર છે, 100 રૂપિયા ટિકિટ છે અહીંયાની પર પર્સન, એટલે અમે 4 ટિકિટ કપાવી છે। ચલો આવી ગયા છીએ અંદર, જોઈએ આ બેતાબ વેલીમાં બેતાબ થવાય એવું શું છે। વેલીનું નામ એટલા માટે આ બેતાબ વેલી છે કે અહીંયા આપણું જે જૂનું મૂવી છે બેતાબ, એનું શૂટિંગ અહીંયા થયેલું, એટલે અહીંયાનું નામ છે બેતાબ વેલી। આ રૂટ આખો એવો છે કે અહીંયા છે ને આપણે બધી અમરનાથની યાત્રાના પોસ્ટર બહુ જ જોવા મળશે અને એમ તો ટ્રાફિક બી ઘણી છે। અહીંયા દેવદારના વૃક્ષો જો તમને નજીકથી બતાવું, હા હા, ઉપર એવો બરફ જોઈને જ આનંદ થયો। જોકે હવે તડકો થઈ ગયો છે એટલે ઠંડી નથી લાગતી, નહીતર તો અહીંયા બાજુમાંથી હું તમને રિવર વ્યૂ બતાવું।
બેતાબ વેલી નું બોર્ડ લગાવેલું છે અહીંયા. હવે થોડીક આમ ઠંડી ઓછી થઈ હોય ને એવું લાગે છે. આપણે ગુજરાતમાં બકરી કેટલા આટા મારતા હોય, કોઈ બિચારાને ભાવ પૂછતા ન હોય, અને અહીંયા આમ જો બકરા સાથે ફોટા પડાવવા માટે બધા આમ લાઈન લઈ ગઈ છો. બકરાની પણ રૂછાઈ એવા છે, લાંબા લાંબા વાળ છે એના. જો દૂર દૂર જે દેખાય છે ને પર્વત સફેદ બરફ વાળો, એ જ બાબા અમરનાથ છે. ત્યાં આપણે બોલાવે ક્યારેક બાબા ની મરજી થશે ત્યારે આપણે જવાનું થશે. ગાર્ડન છે અહીંયા. અહીંયા કેન્ટીન બી છે એક, ચા પાણી કોફી નાસ્તો કરવા માટેની. પાનખર આવી ગઈ છે એટલે મોસ્ટ ઓફ વૃક્ષ ઉપરથી તો પાંદડા ખરી જ ગયા છે. અહીંયા એક વાત કહું ને, અહીંયા કાગડા બહુ જોવા મળે છે. આપણે ને કાગડા નથી આવતા, શ્રાદ્ધમાં કાગડા દેખાતા નથી હવે તો, અને અહીંયા કાગડા જ બહુ છે. કેમ કે અહીંયા વચ્ચેથી નદી પાસ થઈ છે એટલે આપણે બ્રિજ ઉપરથી જવાનું છે. નાના બાળકો એક્સાઇટેડ છે અહીંયા આવવા માટે. એમ તો ટ્રાફિક બહુ છે એમ તો. અમુક લોકો નદીના પટમાં ઉતરીને ફોટોગ્રાફી કરાવે છે, કરે છે. અને એક વાત તો છે કે વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ વધી ગયું હોય, પણ પ્રકૃતિ છે ને એનો આનંદ જ અલગ છે. અને વિજ્ઞાન અને પ્રકૃતિ બેને સાથે જાળવીને બેલેન્સ કરીને જીવીએ ને તો આ પૃથ્વી ઉપર સ્વર્ગ જ સ્વર્ગ છે. પણ જો પ્રકૃતિને માણસ નુકસાન પહોંચાડવાની કોશિશ કરે ને તો પછી પ્રકૃતિ એવી તબાહી લાવે કે મનુષ્ય એની સામે બિલકુલ લાચાર બની જાય. એટલે થોડુંક આપણે બી પ્રકૃતિનું ધ્યાન રાખીએ, નેચરને નુકસાન ન પહોંચાડીએ. અને બેતાબ વેલી સુંદર જગ્યા છે. અહીંયા વૃક્ષો અત્યારે કેમ કે પાનખર છે ને એટલે પાન ખરી ગયા છે બધાયના, પણ અહીંના સુંદર વૃક્ષો, અહીંનો ગાર્ડન આ જે છે ઈ, અને આજુબાજુ જે ઊંચા ઊંચા પહાડો છે ને અહીંયાથી જ બાબા અમરનાથના પર્વતના પણ દર્શન થાય છે. એટલે એ આપણા માટે સૌભાગ્યની વાત કહેવાય કે આપણે ત્યાં તો હજી નથી જઈ શક્યા, પણ આપણે અહીંથી એના દર્શન તો કરી શકીએ છીએ. અને ઘણું બધું માણસ છે અહીંયા, ઘણા બધા લોકો આવ્યા છે. એમ તો અત્યારે બહુ ઠંડી નથી, પાનખર છે એટલે પાંદડા બહુ બધા ખર્યા છે, વૃક્ષો પીળા થઈ ગયા છે, અને આમ તો આ તો સાવ આમ સૂકા થઈ ગયા હોય ને એવા લાગે છે અત્યારે. કેમ કે અહીંનું વેધર એવું છે કે વૃક્ષ આમ સુકાઈ ગયા હોય ને સાવ એવા લાગે. પણ જો કે એ લીલા જ છે. જયારે પાનખર જતી રહેશે ને પાછો ધીમે ધીમે શિયાળો ઓછો થશે ને એટલે ફરી વાર નવી કુપળ ફૂટશે અને વૃક્ષો મસ્ત લીલાછમ બની જશે. અને ત્યારે આ પર્વત અને આ વૃક્ષોનો જે સમન્વય થશે ને એ ખરેખર જોવાલાયક અદ્ભુત રમણીય હોય. માર્ચ મહિનામાં અહીંયા આવીએ ને તો ત્યારે ઈ દ્રશ્ય જોવા મળે. અત્યારે કેમ કે વૃક્ષના પાન ખર્યા છે, પણ ત્યારે બધું લીલુંછમ થઈ ગયું એટલે બહુ મસ્ત લાગે. તો હવે જો કે અમે બેતાબ વેલી માંથી નીકળી જવાના છીએ અત્યારે, અને હવે પાછા ટેક્સી સ્ટેન્ડે પાછા જતા રહીશું, અને ત્યાંથી ફરીવાર શ્રીનગરના રૂટમાં જવાનું છે આપણે. તો ચાલો અત્યારે હવે અહીંયાથી બેતાબ વેલી માંથી નીકળી જવાનું છે આપણે.
તો શ્રીનગર જતા પહેલા રસ્તામાં અમે એક જગ્યાએ રોકાણા હતા થોડી વાર, અને એ જગ્યા છે પહેલગામ લેક વ્યૂ. નદીના કિનારે જ એક સુંદર જગ્યા બનાવેલી છે અને નામ આપ્યું છે પહેલગામ લેક વ્યૂ. પાછળ મસ્ત નદી વહેતી જાય છે, ઊંચા ઊંચા પહાડો છે, ઊંચા વૃક્ષો છે, અને ગોળ પથ્થરમાંથી જે નદીનું પાણી પસાર થાય છે ત્યારનું દ્રશ્ય ખરેખર જોવાલાયક છે. બહુ બધા લોકો ત્યાં ફોટોગ્રાફી કરતા હતા, પણ જોકે અમારી પાસે બહુ ટાઈમ નહોતો એટલા માટે અમે પછી ત્યાં ફોટોગ્રાફી કરવા માટે ન રોકાણા અને આગળ નીકળી ગયા. તો બેતાબ વેલી થી આપણે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે આપણે શ્રીનગર. પહેલગામ થઈને આગળ આવતા રહ્યા છીએ આપણે. અને જોવો અહીંયા રસ્તામાં જ આપણે રોકાણા છીએ એક જગ્યાએ એપલ ગાર્ડનમાં. તમે જોવો પેલા તો આ એના જે વૃક્ષો છે એની ઉપર કેટલા સફરજન લાગેલા છે. ઘણા લોકોને પેલા મોઢામાં પાણી જ આવશે જેના સફરજન ફેવરિટ હશે એને. અહીંયા નીચે ગલગોટાના ફૂલે જોવો, આપણે એમાંથી થોડાક લઈ જવાના છે બી કરવા. અને અહીંયા બીજા જોવો એક આ ગુલાબી કલરના ફ્લાવર એ બહુ મસ્ત છે, વ્હાઈટ કલરના છે. પેલા તો આમાં સફરજન તમે જોવો, મેઇન વસ્તુ જોવા આવ્યા છીએ આપણે એ જ અહીંયા એપલ ગાર્ડનમાં સફરજન. પીળા લાલ થઈ ગયેલા. હા હા, નીચે જોવો, નીચેનો સીન બતાવો. આપણે જેમ જામફળ ને ટમેટા રખડતા હોય ને નીચે, અહીંયા क्या है? रेड डिलीशियस. रेड डिलीशियस. ओके, तो આનું નામ છે રેડ ડિલિશિયસ. આ રેડ ડિલિશિયસ ये है જાતિના रेड और ग्रीन છે. रेड और ग्रीन सफरजन आ છે रेड અને ग्रीन. रेड और ग्रीन रेड और ग्रीन, ओके. ये नीचे क्या उगाया है? ये है मूली. मूली उगाई है, ओके. वो देखो एप्पल निकल रहा कितना खूबसूरत है. वो सेम ही है उसमें. वो नहीं, वो गाला है. गाला गाला गाला. क्या क्या डिफरेंस है? रेड गाला अलग अलग वैरायटी है, अलग ही नाम. मतलब टेस्ट में कोई फर्क पड़ता है? नहीं, टेस्ट थोड़ा फर्क होता है, ज्यादा नहीं होता है, मगर है अलग अलग वैरायटी. जैसे हम है, आपका नाम अलग है, इसका नाम अलग है, उसका नाम है अलग, वैसे इसमें ये भी है गाला एप्पल. ये गाला एप्पल है, ये बिल्कुल रेड है. ओके, रेड है. दूसरा मैं आपको दिखाऊंगा और ग्रीन और देखो वो बिल्कुल हल्का ग्रीन है और थोड़ा रेड है. देखिए ये देखो, ये हल्का ग्रीन वाला ये हल्का ग्रीन और हल्का रेड है. ओके. वो गाला है, मतलब नहीं, गाला तो अलग. गाला ये है, ये आपने दिखाया ना, रेड गाला. और देखो ये हल्का ग्रीन हल्का रेड है ना, अलग अलग. यहाँ मतलब एप्पल के रेट क्या रहते हैं? यहाँ तो रेट है 80 से 150 तक केजी के. केजी, मगर स्पेशल. स्पेशल. हाँ, मजा आया, मैं तोड़ के ले लेंगे, बहुत मजा आएगा. हाँ, मैं खिला दूंगा, कोई बात नहीं. आप અહીંયા નીચે જોવો, તમે નીચે જોવો. અહીંયા આપણે ત્યાં કેમ પાછા ટમેટા ખરી ગયા હોય એમ અહીંયા સફરજન ખરી ગયા છે. देखो बेटा, उधर देखो, उधर देखो कितना है. હા, બધી જગ્યાએ સફરજનના ઢગલા કર્યા છે. तब तो मैं जूस बनाऊंगा आराम से. અહીંયા જોવો તમે, આપણે આમ ઘરે જે લોકલ શાકભાજી હોય અને લોકલ ફ્રૂટ હોય ઈ જેમ નીચે પડી ગયું હોય ને એવી રીતે અહીંયા સફરજન પડેલા છે. આમાં જો, આમાં ગ્રીન કલર ના મસ્ત છે. પછી આખા લાલ થઈ ગયેલા સફરજન આ બાજુ છે, લાલ પીળા. આપણે ત્યાં જે મળે ને ઈ જનરલી આ રીતના સફરજન હોય, અડધા પીળા હોય ને અડધા લાલ હોય. જો આ બાજુથી જોઈજો તમે, જો ભર્યો અહીંયા બતાવું હું. આમાં જો આ સફરજન જોવો, જો લાલ હોય પીળા હોય થોડાક બધી બાજુથી. આપણે આવા મળે બરાબર. આપણે ને આ રીતના મળે. ગુજરાતમાં મોસ્ટ ઓફ આ જ સફરજન હોય. લીલા સફરજન મોલમાં ને એમાં ક્યાંક મળતા હોય, પણ આપણે આ જ સફરજન ખાવામાં વધારે બિલીવ કરતા હોય. ને અહીંયા જોવો તમે, તો અહીંયા એટલા બધા સફરજન છે કે જોઈને મોઢામાં પાણી જ આવે. પણ જોકે મને સફરજન ભાવતા નથી. પછી એ વાત છે કે મને સફરજન બિલકુલ ભાવતા નથી. અહીંયા એ લોકો અત્યારે સફરજન ઉતારવાનું કામ કરે છે, એટલે કેરેટ ભરવા માંડ્યા છે સફરજનના. અને અહીંના જે માલિક છે એમણે કીધું કે તમે થોડીક વાર બેસો, ઈ અમારા માટે ગયા છે સફરજનનું જ્યુસ બનાવવા માટે. અને અહીંયા બાજુમાં જે વચ્ચે જગ્યા પડી છે ને ત્યાં બધી મૂળાનું વાવેતર કરી નાખ્યું છે એ લોકોએ. ફૂલનું વાવેતર છે ને મૂળાનું વાવેતર કર્યું છે. પણ ખરેખર આનાથી આપણે કેમ, આપણે ગીરમાં જાય છીએ અને આંબાના ફાર્મ હોય, બસ અહીંયા એ રીતના સફરજનના ફાર્મ છે એમ જ ગણી લ્યો ને.
ગીરમાં કેમ કેરીયું જોવા મળે આપણે ફાર્મમાં જાય એટલે આપણે તોડીને ખાઈ એવી રીતે અહીંયા સફરજન સરસ છે. બગીચા બહુ મસ્ત છે ને આપણા માટે આ થોડુંક નવીન લાગે કેમ કે સફરજનના બગીચા જોવા તો આપણે અહીંયા જ આવવું પડે, આપણને તો આ વસ્તુ અવેલેબલ ન હોય એટલા માટે. પહેલગામ થી શ્રીનગર જવાના રસ્તા ઉપર હાઈવે ઉપર જ છે હોટલ છે એવરગ્રીન રિસોર્ટ, બાજુમાં છે કાશ્મીર વિલેજ આર્ટ્સ, રોડ ઉપર જ છે એવરગ્રીન રિસોર્ટ. બહુ મસ્ત જ હોટલ છે ને જમવાનું આપણે ગુજરાતી સ્ટાઇલમાં તમને મળી જશે. અહીંયા સારી તમને રોટલી મળશે, પછી આપણા જ ટેસ્ટમાં આપણે ત્યાં જે રીતના શાક ને બધું મળે છે ને દાલ રાઈસ ને દાલ ફ્રાય જીરા રાઈસ એ બધું અહીંયા મળી જશે. સાથે સાથે તમને ચા કોફી એ બધું બહુ મસ્ત મળશે. પછી અને સાથે અહીંયા તમને જે પણ પ્રકારના ઢોસા કે એવું બધું કંઈ ખાવાની ઈચ્છા હોય તો પણ અહીંયા મળી જશે. તો જે પણ ગુજરાતી આપણે ખાવાનું કંઈ પણ ઇસ્યુ થાય અને જો તમે પહેલગામથી શ્રીનગર અથવા શ્રીનગરથી પહેલગામના રોડ રસ્તે જતા હોય તો આ હોટલમાં તમે જમવા માટે ચોક્કસથી આવજો, કારણ કે અહીંનું જમવાનું તમને આપણે ગુજરાતી રેસ્ટોરન્ટ જેવું જ લાગશે અને ભાવશે બી ખરા. અને એની છાશ બી, કારણ કે ગુજરાતી બહાર જાય એટલે છાશ તો પેલા ગોતે જ, તો અહીંયાની છાશ બી તમને નંબર 1 લાગશે. જીરાવાળી છાશ બહુ મસ્ત આપે છે. તો અત્યારે અમે જઈએ છીએ શ્રીનગર અને આજે રસ્તામાં ટ્રાફિક બહુ જ હતો આ રૂટ ઉપર એટલે થોડુંક લેટ થઈ ગયું છે, અંધારું બી બહુ થઈ ગયું છે, પણ હવે જો કે અમે પહોંચવા જ આવ્યા છીએ. તો ફાઇનલી શ્રીનગર પહોંચી ગયા છીએ અને હોટલમાં રૂમ મળી ગઈ છે અને ઠંડી બહુ જ છે અને થાકી બહુ ગયા એટલે હવે સુઈ જવાનું છે. કટક બટક રસ્તામાં કરી લીધું અને કંઈ ખાવાની ઈચ્છા છે નહીં એટલે હવે સુઈ જઈએ. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ ઘર.